નમસ્તે વિદ્યાર્થીઓ. વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલનમાં આપણે છેલ્લે જે આપણું પાઠ નંબર 9 છે, એટલે કે આંતરિક વ્યાપાર, એની અંદર આપણે ચર્ચા કરતા હતા. વેપારના આપણે પ્રકારો જોયેલા કે આંતરિક વ્યાપાર અને વિદેશ વ્યાપાર. આંતરિક વ્યાપારમાં પણ ઘણા બધા પ્રકારો એ પાડવામાં આવે છે. એમાં આપણે જોયેલું કે છૂટક વ્યાપાર અને જથ્થાબંધ વ્યાપાર એનો આપણે વિગતવાર અભ્યાસ કરવાનો છે, અને આપણે લગભગ એ મોટાભાગના મુદ્દાઓની ચર્ચા કરી છે. આપણે જથ્થાબંધ વ્યાપાર વિશે પણ ઘણી બધી ચર્ચા કરેલી, એના લક્ષણો પણ જોયેલા, એના દ્વારા જે સેવાઓ પૂરી પાડવામાં આવે છે એ જોયેલું. એક શબ્દ બહુ અગત્યનો હતો કે જથ્થાબંધ વ્યાપારી છે એ ઉત્પાદક અને છૂટક વેપારીને જોડતી મહત્ત્વની કડી છે, સાંકળની એક મહત્ત્વની કડી. પછી એક મુદ્દો એવો આપણે જોયેલો કે છૂટક વેપારી છે એ જથ્થાબંધ વ્યાપારી અને ગ્રાહક એ બંનેને જોડતી મહત્ત્વની કડી છે, એવું આપણે જોયેલું. અને આ બે મહત્ત્વની કડીનો અભ્યાસ એ આપણે કર્યો છે. જથ્થાબંધ વ્યાપારી વિશે જોયેલું. પછી છૂટક વ્યાપારી, જેને આપણે રિટેલર કહીએ છીએ. તો જે છૂટક વ્યાપારી છે કે જે નાના નાના જથ્થાઓની અંદર વસ્તુનું વેચાણ કરે છે અને ખરીદી એ મોટા પાયા પર એટલે કે જથ્થાબંધ વ્યાપારી પાસેથી કરે છે, તેનો આપણે અભ્યાસ કર્યો. હવે આપણે એમાં જે છૂટક વ્યાપાર છે એ ભારતની દૃષ્ટિએ ખૂબ જ અગત્યનો છે. છૂટક વ્યાપારના આપણે પ્રકારો જોયેલા. એમાં એક કોષ્ટક એ તમને મેં યાદ રાખવાનું કીધેલું કે છૂટક વ્યાપારના પ્રકારોને મુખ્યત્વે 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું એ ફરતી દુકાનો, સ્થાયી દુકાનો અને અન્ય પદ્ધતિઓ. તો ફરતી દુકાનોની અંદર જે 4 મુદ્દા હતા, એટલે કે ફેરિયા, કામચલાઉ, નિશ્ચિત દિવસના અને શેરી વિક્રેતા. ફેરિયા એટલે કે જે જ્યાં બજાર વધારે હોય ત્યાં જાય, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, પછી કોઈ મેળામાં વગેરે જગ્યાએ ફરતા હોય તે લોકો એ ફેરિયા વેપારી છે. કામચલાઉ વેપારી એટલે કે કાંઈ નક્કી ન હોય, કામચલાઉ ધોરણે, જેમ કે શેરડી હોય તો એની સિઝન હોય ત્યારે બિઝનેસ કરે, પછી એનો ધંધો બંધ થઈ જાય. પતંગનો વ્યાપાર છે તો અત્યારે ઉત્તરાયણમાં એ ખોલશે, પછી પાછું બંધ કરી દેશે. તો આ બધું છૂટક વ્યાપાર જ છે. નિશ્ચિત દિવસના, જેમ કે મેળામાં, કે જેનો કોઈ ચોક્કસ દિવસ હોય. પછી શેરી વિક્રેતા. શેરી વિક્રેતા એટલે કે શેરીએ જઈને કોઈનું સ્થળ નિશ્ચિત ન હોય અને વેચાણ કરતા હોય, તો તે છે શેરી વિક્રેતા. તો આ રીતે ફરતી દુકાનોના એ 4 પ્રકાર એ તમને અહીંયા આપવામાં આવેલા છે. એનો આપણે આની અગાઉના લેક્ચરમાં એ વિગતવાર અભ્યાસ કર્યો, એનો અર્થ પહેલાં જોયેલો અને તેના ઉદાહરણ પણ આપણે જોયેલા. પછી તમને જે બીજો મુદ્દો આપેલો છે એ છે સ્થાયી દુકાનો. સ્થાયી દુકાનોની અંદર પણ ઘણા બધા પ્રકારો તમને આપવામાં આવેલા છે. મૂળભૂત રીતે 2 પ્રકારો આપેલા છે કે મોટા પાયા પરના છૂટક વ્યાપારી અને નાના પાયા પરના છૂટક વ્યાપારી. અને એનો આપણે હવે અભ્યાસ કરવો છે. તો એમાં એ કરીને આપેલું છે મોટા પાયા પરના જે છૂટક વ્યાપારી. પહેલાં તો તમને અહીંયા એનો અર્થ નથી આપેલો, પણ તમને કહી દઉં કે મોટા પાયા પરના છૂટક વ્યાપારી એટલે શું, કે જેનું માર્કેટ બહુ વધારે હોય, બરાબર, વધારે પ્રમાણમાં એની દુકાનો એ ધરાવતા હોય. જેમ કે આપણે દવે મીઠાઈ છે તો જુઓ એ છૂટક વ્યાપાર જ કરે છે, કારણ કે ગ્રાહકોને સીધો માલ પૂરો પાડે છે, પણ તેની ઘણી બધી બ્રાન્ચો છે અને એ મોટા પાયા પર લગભગ સમગ્ર ભાવનગરનું બજાર એ ધરાવે છે. તો એ મોટા પાયા પરના છૂટક વ્યાપારી છે. અને આપણી આસપાસ જે નાની નાની કરિયાણાની દુકાનો જે જોવા મળતી હોય છે એ નાના પાયા પરની છૂટક વ્યાપારી ગણાય છે. તો એની અંદર પહેલાં તમને ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, ખાતાવાળી દુકાનો આપેલી છે. તો ખાતાવાળી દુકાનોમાં મોટા પાયા પર છૂટક વેચાણ થાય છે. એટલે કે
નાના જથ્થામાં પરંતુ વધારે પ્રમાણમાં એટલે કે વધારે ગ્રાહકોને એ વેચાણ થતું હોય છે. તો એને કહેવાય છે ખાતાવાળી દુકાનો. નામ તમને શબ્દમાં જ આપી દીધું છે કે જુદા જુદા ખાતા પ્રમાણેની દુકાનો, જેમાં અનેક પ્રકારની વસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ હોય છે. આવી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ ખાતું કે વિભાગ હોય છે. આનું એક જ ઉદાહરણ તમને આપું તો મોલ. હવે જુઓ, મોલમાં બધી જ વસ્તુઓ મળે, બધા જ પ્રકારની વસ્તુઓ, જીવન જરૂરી વસ્તુઓ, મોજ શોખની વસ્તુઓ, મોટી વસ્તુઓ, નાની વસ્તુઓ, અને પછી ગ્રાહકોને સીધું વેચાણ કરવામાં આવે એટલે કે તે છૂટક વ્યાપારી છે. પણ એના માટે ત્યાં જુદા જુદા વિભાગો હોય છે અને પાછા એક જ સ્થળે. તમે રિલાયન્સ, તમે પેલા રોડ ઉપર જાઓ, બરાબર, વિક્ટોરિયાવાળા રોડ ઉપર, એટલે કે જ્વેલ સર્કલથી ડૉક્ટર દવે સર્કલ જાઓ એટલે રસ્તામાં જે મોલ આવે છે સ્થળ એક જ છે, પણ એના જુદા જુદા ડિપાર્ટમેન્ટ છે. તમારે ઇલેક્ટ્રોનિક્સની ચીજ વસ્તુઓ ખરીદવું હોય તો તમારે એના ડિપાર્ટમેન્ટમાં જવું પડે. તમારે જે કાંઈ અનાજ કરિયાણું ખરીદવું હોય તો એના ડિપાર્ટમેન્ટમાં જવું પડે. પછી જે કાંઈ અન્ય કાંઈ વસ્તુઓ ખરીદવી હોય, કપડાં લત્તા છે, તો તમારે એ ડિપાર્ટમેન્ટમાં જવું પડે. કહેવાનો મતલબ એટલો, સ્થળ એક જ છે પરંતુ એના જુદા જુદા ડિપાર્ટમેન્ટ, ખાતા છે. શબ્દમાં જ આપી દીધું, જુદા જુદા ખાતા એટલે કે ખાતાવાળી દુકાનો. તો આ પ્રકારનું જે માર્કેટ છે, બરાબર, જેને આપણે મોલ તરીકે પણ ઓળખીએ છીએ. અને તમે જ્યારે રાજકોટમાં જાઓ તો ગોવિંદબાગ શાક માર્કેટ છે, પછી પરા શાક માર્કેટ, ત્યાં જુઓ તો આવું જ જોવા મળે. શાક માર્કેટની અંદર તમને બાજુમાં દુકાનો જોવા મળતી હોય છે અને ખાતાવાળી દુકાનો. અને જે કાંઈ તમારે જે પ્રકારનું શાક ખરીદવું, જેમ કે બટેકા ખરીદવા હોય તો એના માટે અલગ તમારે એક લારીએ જવાનું, પછી આના માટે અલગ લારી, એ રીતે બધું હોય છે. આવી દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. એટલે કે મેં યાર્ડની વાત કરી તો એમાં તમારે જે કાંઈ જે યાર્ડ આપણે શાક માર્કેટનો માલિક હોય એને તમારે જે કાંઈ ભાડું ચૂકવવું પડે છે. અને આ ઉદાહરણ દ્વારા તમને સમજાવું તો જે મોલ છે એનો માલિક તો એક જ છે, રિલાયન્સ, બરાબર, અને સંચાલન પણ એના દ્વારા જ કરવામાં આવતું હોય, એટલે કે એક જ વ્યક્તિના હાથમાં હોય છે. આ પ્રકારની દુકાનોમાંથી મહદઅંશે જીવન જરૂરિયાતની વસ્તુઓને લઈને મોજ શોખની વસ્તુઓ ગ્રાહકો ખરીદી શકે. તો આ પણ તમે જાણો છો, મોલમાં જીવન જરૂરી એટલે કે અનાજ કરિયાણું પણ મળે છે અને મોજ શોખની વસ્તુઓ એટલે કે ટીવી, રેફ્રિજરેટર, મોબાઈલ ફોન વગેરે પણ તમને ત્યાં અવેલેબલ છે. તો આ રીતે તમને ખાતાવાળી દુકાનોનો અહીંયા અર્થ આપેલો છે. પછી તમને એના લક્ષણો આપેલા છે, એનો આપણે હવે ક્રમશઃ અભ્યાસ કરવો છે. પેલું, મોટા પાયા પર વેચાણ. તો આ પણ સ્વાભાવિક છે. રિલાયન્સ મોલમાં તમે જાઓ એટલે કેટલું વેચાણ થાય છે. અહીંયા છૂટક આપણી આસપાસ જે દુકાનો હશે છૂટક વેપારીની, એ એક મહિનામાં જેટલા ગ્રાહકો મેળવતો હશે એટલો તો ત્યાં મોલમાં એટલે કે ખાતાવાળી દુકાનોમાં એક દિવસમાં ગ્રાહકો આવે છે. કહેવાનો મતલબ એટલો છે કે અહીંયા ગ્રાહકો છે એ વધારે પ્રમાણમાં હોય છે. એટલે કે એનું જે વ્યાપાર છે મોટા પાયા પર થતો હોય છે, વેચાણ છે એ મોટા પાયા પર થતું હોય છે. ખાતાવાળી દુકાનોમાં વિવિધ પ્રકારની વસ્તુઓનું મોટા પાયા પર છૂટક વેચાણ એ કરવામાં આવતું હોય છે. એટલે કે મોટા પાયા પર વેચાણ થાય છે. બીજો તમને મુદ્દો આપેલો છે, અલગ વસ્તુ માટે અલગ વિભાગ. તો આ પણ તમે જાણો છો, તમે મોલમાં તમારે ખાતાવાળી દુકાન એટલે મોલ તમારે યાદ રાખી લેવાનું. હવે અલગ વસ્તુ માટે અલગ વિભાગ. તમારે રેફ્રિજરેટર ખરીદવું હોય તો તમને કરિયાણાના સ્ટોર્સમાં જોવા ન મળે. તમારે કપડાં ખરીદવા હોય તો એ તમને સોનીના સ્ટોર્સમાં એટલે કે સોનું જ્યાં ખરીદાતું હોય, વેચાતું હોય તેના સ્ટોર્સમાં તમને કપડાં જોવા ન મળે. તમારે જે વસ્તુ ખરીદવી હોય એ માટે અલગ એ વિભાગમાં જવું પડે. એટલે કે અલગ વસ્તુ માટે અલગ વિભાગ રાખવામાં આવેલો હોય છે. ખાતાવાળી દુકાનોમાં દરેક પ્રકારની વસ્તુઓના વેચાણ માટે અલગ વિભાગ હોય છે. જે કાંઈ ખાતું હોય છે, બરાબર, એ કઈ વસ્તુ એમાં વેચાય છે, બરાબર, એ પ્રમાણે તમારે એ ખાતામાં જવું પડે. તમારે કપડાં લેવા હોય તો તમારે જે કપડાં વેચાતા હોય એ ખાતામાં જવું પડે. પછી તમારે માનો કે સોનું ખરીદવું છે તો એના માટે પણ તમે રિલાયન્સ મોલમાં બીજા માળે જાઓ એટલે ડાબી બાજુના હાથ ઉપર એ સોનાનો સ્ટોર છે.
એના કરતાં આગળ જાવ એટલે ઇલેક્ટ્રોનિક્સનો સ્ટોર એટલે કે વોશિંગ મશીન, મોબાઈલ ફોન, લેપટોપ, ટીવી, લેપટોપ, કમ્પ્યુટર વગેરે વસ્તુ, હોમ થિયેટર વગેરે તમને ત્યાં મળે છે. તો આવી વસ્તુ ખરીદવી હોય તો તમારે ત્યાં જવું પડે. કહેવાનો મતલબ એટલો, કઈ વસ્તુ ખરીદવી છે તેના માટે તમારે તેના સંલગ્ન એ વિભાગમાં જવું પડે. અલગ વસ્તુ માટે અલગ વિભાગ કે ખાતું એ રાખવામાં આવે છે. પછી માલિકી અને સંચાલન. તો હવે જુઓ, મોલમાં ભલે અલગ અલગ વિભાગો, પરંતુ માલિકી અને સંચાલન તો એક જ છે. એટલે કે એક જ વ્યક્તિ છે એની માલિકી છે. રિલાયન્સની એટલે કે રિલાયન્સ કંપનીની માલિકી એના મોલની છે, બરાબર ને. એટલે આ રીતે એ રિલાયન્સ જે કંપની છે એ માલિકી એક જ વ્યક્તિ દ્વારા છે અને સંચાલન પણ એ તેના દ્વારા જ કરવામાં આવે છે. એટલે કે ખાતાવાળી દુકાનોની માલિકી અને સંચાલન એક જ વ્યક્તિના હાથમાં હોય છે. શહેરી વિસ્તારોમાં તો ખાતાવાળી દુકાનો ખાસ કરીને શહેરી વિસ્તારમાં આવેલી હોય. તો અહીંયા પણ તમે મોલનું જ ઉદાહરણ રાખો. ભાવનગર શહેર જ છે અને ત્યાં જ આવેલું છે, અને એ પણ મોકાના સ્થળ ઉપર, બરાબર ને. કોઈ સોસાયટી વિસ્તારમાં નહીં, પરંતુ રોડ ઉપર મોકાના સ્થળ ઉપર આવેલું છે. ગામડાની અંદર તમને મોલ જોવા ન મળે, બરાબર ને. એ શહેરી વિસ્તારોની અંદર જ જોવા મળે. પછીનો તમને મુદ્દો આપેલો છે કર્મચારીઓને તાલીમ. તો આ પણ તમે જાણો છો, મોલની અંદર જે વ્યક્તિ નોકરી કરતા હશે ને કંઈ તાલીમ આપવામાં આવી હોય કે તારે આ કામ કરવાનું છે અને આ રીતે કરવાનું છે. ખાતાવાળી દુકાનોમાં કર્મચારીઓને ગ્રાહક સાથેના યોગ્ય વર્તન અને વેચાણ વૃદ્ધિ માટે વિશિષ્ટ તાલીમ આપવામાં આવે. હવે તમે મોલમાં જાઓ તો ત્યાં સેલ્સમેન હશે, તમને મદદ કરશે બધી વસ્તુઓનો પરિચય કરાવવામાં. એ તમને માર્ગદર્શન આપશે, ગ્રાહકોને આકર્ષવાનું કાર્ય એ કરશે. ખાતાવાળી દુકાનો એટલે કે મોલ, એમાં આ પ્રકારનું જોવા મળે, એનાથી તમે પરિચયમાં છો. ક્રોમાની વાત કરીએ તો એ પણ એક ખાતાવાળી દુકાન જ કહેવાય. તો ત્યાં પણ તમે જોશો તો તમને લેપટોપ માટે અલગ ડિપાર્ટમેન્ટ, વોશિંગ મશીન માટે ઉપર જવું પડશે, ટીવી માટે તમારે આગળ જ આવી જશે, બરાબર. મોબાઈલ ફોન અને લેપટોપ માટે નીચે પાછળના ભાગમાં એ તમને એનું ડિપાર્ટમેન્ટ આપેલું છે. ઉપર તમને પંખા, વોશિંગ મશીન, ફ્રીજ વગેરેનો ડિપાર્ટમેન્ટ છે. અને એના માટે જુઓ, બધા જ સેલ્સમેન અલગ અલગ હશે અને તમને એની એક કહેવાય કે પૂરું માર્ગદર્શન આપશે. વોશિંગ મશીન જોવા જાવ તો ફૂલ્લી ઓટોમેટિક, સેમી ઓટોમેટિક, પછી એનું પાવર કન્ઝપ્શન, પછી એના મોટરની કેપેસિટી, ગેરંટી, વોરંટી વગેરે માહિતી એના દ્વારા તમને આપવામાં આવશે. એ જ રીતે તમે રેફ્રિજરેટરના ડિપાર્ટમેન્ટમાં કે સ્ટોર્સમાં જાઓ કે ખાતામાં જાઓ તો એનું જે કેટલા લીટરનું ફ્રીજ છે, તેની પ્રાઇસ શું છે, પછી એનો પાવર કન્ઝપ્શન પર યર કેટલા વોલ્ટનો છે, કેટલા યુનિટનો છે, પછી એનું વેઇટ, પછી સિંગલ ડોર, ડબલ ડોર, કઈ કંપની વગેરે તમામ માહિતી એ તમને એના ડિપાર્ટમેન્ટના જે વ્યક્તિને વિશિષ્ટ તાલીમ આપવામાં આવી તેના દ્વારા આપવામાં આવશે. એ તમે વસ્તુ ખરીદો ને એવા પ્રયત્નો કરશે, બરાબર ને. તો આ રીતે કર્મચારીઓને તાલીમ આપવામાં આવે છે. પછી વધુ ખર્ચ. તો હવે જુઓ, ખર્ચ તો કરવો જ પડે. હવે ક્રોમાનું મોટું બિલ્ડિંગ બનેલું, પછી રિલાયન્સ મોલનું, તો કંઈ આમનામ ન બને. એના માટે તમારે કેટલોક ખર્ચ કરવો પડે, કેટલોક નહીં પરંતુ વધારે. ખાતાવાળી દુકાનોમાં માળખાગત સુવિધાઓ ઊભી કરવા અને તેની જાળવણી કરવા માટે વધુ ખર્ચ કરવો પડે. સેલ્સમેનોને પણ તમારે પગાર આપવો પડે, મફતમાં તો આવશે નહીં. તો આ રીતે તમારે વધારે ખર્ચ કરવો પડે છે. ગ્રાહકોને સગવડ. ખાતાવાળી દુકાનોમાં ગ્રાહકો માટે મનોરંજન, રેસ્ટોરન્ટ, વાઈફાઈ જેવી સગવડો પૂરી પાડવામાં આવે છે. ક્રોમામાં પણ વાઈફાઈ છે, બરાબર, કે જે કર્મચારીઓ કામ કરે છે તેને વાઈફાઈ આપવાનું. પછી મનોરંજન પણ એને આપવું પડે, બરાબર. ગ્રાહકો માટે તમારે બધી સુવિધાઓ પણ ઊભી કરવી પડે. એના માટે બેસવાની, ઉઠવાની વ્યવસ્થા રાખવી પડે. એટલે કે કોઈ વ્યક્તિ આવે તો સામે સોફા કે ખુરશી હોય તો ત્યાં બેસીને તમે તેની સાથે વ્યવસ્થિત વાત કરી શકો. પછી વાઈફાઈની પણ સુવિધા આપવી પડે. રેસ્ટોરન્ટની પણ આવા પ્રકારની સુવિધાઓ, જે કે ટેબલ ખુરશી હોય છે એ બધું પૂરું પાડવું પડે. તો આવી સગવડો એ ગ્રાહકોને એ ખાતાવાળી દુકાનો એ પૂરી પાડે છે. પછી માર્ગદર્શન. તો ખાતાવાળી દુકાનોમાં કર્મચારીઓને ગ્રાહકોને આવકાર આપવાની, વસ્તુનો નિર્દેશ કરવાની, સલાહ સૂચન આપી ગ્રાહકોને વસ્તુ પસંદગી માટે માર્ગદર્શન આપવાનું સલાહ સૂચન કે માર્ગદર્શન આપવામાં આવે છે. કર્મચારીઓને એવી સૂચના આપવામાં આવે કે ગ્રાહકોને તમારે આવકારવાના, ગ્રાહકોને સ્વીકારવાના, ગ્રાહકોને યોગ્ય માર્ગદર્શન આપવાનું. આવું માર્ગદર્શન કંપનીના કર્મચારીઓને આપવામાં આવે છે. તો આ રીતે તમને ખાતાવાળી દુકાનો આપવામાં આવેલી છે. આ પ્રશ્ન બહુ અગત્યનો છે. તમને પ્રશ્ન એવો પૂછાય કે ખાતાવાળી દુકાનો અર્થ આપે તેના લક્ષણોની ચર્ચા કરો, તો તમારે આ પ્રશ્ન લખવાનો થાય. તો આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજે તમારી હોમવર્કમાં
ખાતાવાળી દુકાનનો અર્થ અને તેના લક્ષણોનો અભ્યાસ કરવાનો છે અને એક વખત હોમવર્કમાં લખીને મોકલાવવાનો છે. આની પછીના લેક્ચરમાં આપણે પછીના મુદ્દાની ચર્ચા કરીશું.